પાર્ટ 1 માં મેં તમને સમજાવેલી હતી કવિતા મને પંખી નાનેરું થાવું ગમે એ કવિતા આખી સમજણ કરાવેલી હતી અને પાર્ટ 2 માં હું તમને સમજાવું છું એના આખું સ્વાધ્યાય કાવ્ય પંક્તિ અને એના આખું સોલ્યુશન. તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તમને આખી ચોપડીનું સોલ્યુશન મળી જશે આમાં જ. પ્રશ્નોના ઉત્તર છે: બાળકને શું થવું ગમે છે? બાળકને પંખી થવું ગમે છે અને આભમાં ઉડવું ગમે છે. બાળકને ત્યાં પુરાવું જરાય ગમતું નથી. બાળકને ઘરમાં પુરાવું જરાય ગમતું નથી. આગળ જોઈએ. બાળકને વરસાદમાં શું લઈને ફરવું ગમે છે? બાળકને વરસાદમાં છત્રી લઈને ફરવું ગમે છે. બાળકને કઈ રમત રમવી ગમે છે? બાળકને ઉંદર બિલાડીની રમત રમવી ગમે છે. તમે આ ચેપ્ટરનું જોઈ લીધું હશે. ક્વેશ્ચન આન્સર આ પ્રમાણે લખેલા છે, તમે વાંચી શકો છો. અને હવે હું આગળ જાઉં છું. કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. મને પંખી નાનેરું થાવું ગમે. મને ઉંચેરા આભમાં ઉડવું ગમે. મને ઝરમરિયો મેહુલો થાવું ગમે. મને ધોધવે નાહવું ગમે. મને ઉંદર બિલાડી બસ રમવું ગમે. મને ચૂં ને મ્યાઉ મ્યાઉ કરવું ગમે. હવે આપણે આગળ જોઈ લઈએ છીએ બહુવચનના શબ્દો. તેમાં છે એક વચન અને એક વચન છે અને અનેક એટલે બહુવચન છે. એટલે એક જે હોય તે એક વચન અને એક કરતાં વધારે હોય તેને બહુવચન કહેવાય. તો ચિત્રનું આવશે ચિત્રો, ફૂલનું ફૂલો, પાનનું પાન જ રહેશે, દીવોનું દીવાઓ થશે અને બગીચોનું બગીચાઓ અને ઉંદરનું ઉંદરો. બરાબર, તમે જોઈ લીધું હશે. તો હું આગળ જાઉં છું. જોડણી સુધારો. એમાં પંખીમાં જોડણી ઈની માત્રા આવશે. ઝરમરમાં જની જગ્યા પર જ આવશે. ઝરમર. ફૂલમાં ઉની માત્રા છે અને બિલાડીમાં પણ આ માત્રા છે. મેહુલો અને ચિત્રમાં. બરાબર, તમે જોડણી જોઈ શકો છો, આમાં લખેલી છે. હવે આપણે આગળ જોઈએ. યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યાઓ પૂરો. મને આભમાં ઉડવું ગમે. મને છત્રી લઈને ફરવું ગમે. મને ઝરમર મેહુલો થાવું ગમે. મને ઉંદર બિલાડી બસ રમવું ગમે. હવે આગળ જોઈએ છે આપણે શબ્દોના લિંગ ઓળખો. છોકરો પુલ્લિંગ, શિક્ષક પુલ્લિંગ, કવિ પુલ્લિંગ, રાજકુમારી સ્ત્રીલિંગ. લિંગ ઓળખો ને ઇંગ્લિશમાં જેન્ડર ચેન્જ કરો તે આવે છે. લિંગ ઓળખો એટલે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. હવે 9મું ચેપ્ટર છે 3 માછલીઓ. એનો બીજા પાર્ટમાં તમને બતાવીશ અને સમજાવીશ.